જ્યારે આપણે સેવિંગ બેંક એકાઉન્ટ ઓપન કરતા હોઈએ છીએ ત્યારે બેંકનો એમ્પ્લોય આપણને કહેતો હોય છે કે તમારે આ ખાતામાં મિનિમમ 10,000 જેટલું બેલેન્સ રાખવું પડશે. જો નહીં હોય તો તમને પેનલ્ટી ચાર્જ કરવામાં આવશે. હમણાં જ બેંકોએ જે રિપોર્ટ જાહેર કર્યો જે અનુસાર 8,500 કરોડ રૂપિયા બધી જ બેંકોએ મિનિમમ બેલેન્સ ના હોવાના કારણે પેનલ્ટી વસૂલી છે. શું આ બરાબર છે? એક બાજુ ગવર્મેન્ટ આપણને ડિજિટાઇઝેશન બેંકના ખાતા ઓપન કરવા માટે પ્રોત્સાહિત કરતી હોય છે અને બીજી બાજુ આપણા જ બેંક એકાઉન્ટમાંથી પેનલ્ટી વસૂલ કરતી હોય છે. આ બાબતે ઘણો જ હોબાળો થયો, ઘણી ચર્ચાઓ થઈ અને તેના અંતે કેટલીક પબ્લિક સેક્ટર બેંકોએ હવે આ કેપ રિમૂવ કરી છે. એટલે કે જો તમારા ખાતામાં 10,000થી પણ ઓછું બેલેન્સ હશે તો પણ બેંક તમારા ખાતામાંથી પેનલ્ટી વસૂલ કરશે નહીં. જેમાંની કેટલીક બેંકો હું તમને જણાવું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે. આ બધી જ બેંકોએ હવે આ ફેસિલિટી ચાલુ કરી છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઇક કરો અને મારું પેજ ફોલો કરો. થેન્ક યુ.